પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું. પાકિસ્તાનીઓને તેમના દેશમાં પાછા મોકલવાનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરીને ઘણી રાજ્ય સરકારો તેમના રાજ્યમાં હાજર પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પાછા મોકલવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં લગભગ 5,000 પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. ભારતના ગુપ્તચર વિભાગે આ યાદી દિલ્હી પોલીસને સોંપી દીધી છે. આઈબીએ દિલ્હીમાં રહેતા લગભગ 5,000 પાકિસ્તાની નાગરિકોની યાદી દિલ્હી પોલીસને સોંપી છે કે જેથી તેઓ ઘરે પરત ફરી શકે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસે આ યાદી દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સાથે શેર કરી છે. વધુ ચકાસણી અને ઓળખ માટે તેને સંબંધિત જિલ્લા સાથે પણ શેર કરવામાં આવી છે. આ યાદીમાં એવા હિન્દુ પાકિસ્તાની નાગરિકોના નામ સામેલ છે કે જેમની પાસે લાંબા ગાળાના વિઝા છે અને તેમને મુક્તિ આપવામાં આવી છે. આ યાદી સંબંધિત જિલ્લાને ચકાસણી માટે સોંપવામાં આવી છે અને પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર પૂર્વીય જિલ્લાઓમાં પાકિસ્તાની નાગરિકોની સંખ્યા વધુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.